હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરી રહ્યા છે એમસીક્યુની જેની ટેસ્ટ છે આપણી પાસે. એ ટેસ્ટને આપણે થોડી પ્રિપરેશન કરી લઈએ. ડેવલપિંગ કોમ્યુનિકેશન એન્ડ સ્કિલ ઇન ઇંગ્લિશના કેટલાક એમસીક્યુઝની આપણે ચર્ચા કરી છે. ફર્સ્ટ આપણને એમસીક્યુ આપેલો છે, એ છે સ્પીકિંગ સ્કિલ ઇઝ વન ઓફ ધ બ્લેન્ક બેઝિક સ્કિલ ઓફ ધ લેંગ્વેજ એજ્યુકેશન. કોઈ પણ ભાષાની અંદર સ્પીકિંગની કેટલા અલગ અલગ પ્રકાર છે, that is સ્પીકિંગ સ્કિલ માટે કેટલા પ્રકાર છે, તો દેટ ઇઝ ધ ફોર ટાઈપ્સ ઓફ ધ સ્કિલ્સ, કે ચાર પ્રકારની સ્કિલ્સ જોઈએ. તો એનું કરેક્ટ આન્સર આપણી પાસે છે 4, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન છે કે આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ કોમ્પિટન્ટ ઓફ ધ સ્પીકિંગ સ્કિલ, કે સ્પીકિંગ સ્કિલમાં કઈ વસ્તુનો સમાવેશ નથી થતો, રાઈટ. તો આપણે એની અંદર જોઈ શકીએ કે વોકેબ્લરી એટલે ઉચ્ચારણ તો સ્પીકિંગ માટે જરૂરી છે, ફ્લુઅન્સી પણ જરૂરી છે, ગ્રામર પોઈન્ટ પણ જરૂરી છે, બટ ધ સાઉન્ડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કે તમે કેવી રીતે બોલો છો, તમારો સાઉન્ડ અવાજ કેવો છે, જાડો છે, પતલો છે, એનાથી કોઈ ફરક નથી પડતો. સેકન્ડ, એઝ પર ધ પ્રોનાઉન્સિએશન ઇંગ્લિશ હેઝ અ 44 સાઉન્ડ્સ. આપણે આગળ પણ થિયરિકલ પોઈન્ટ્સમાં પણ આપણે જોયું હતું કે પ્રોનાઉન્સિએશનના અલગ અલગ 44 સાઉન્ડ્સ છે, જેને આપણે પ્રોનાઉન્સિએશન આપણે બ્રેકેટમાં લખીને શીખ્યા હતા. તેવા 44 સાઉન્ડ્સ આપણી પાસે છે. એ સાઉન્ડ્સ, ઈ સાઉન્ડ્સ, એસ સાઉન્ડ, ટી સાઉન્ડ્સ, એવા અલગ અલગ પ્રકારના સાઉન્ડ્સ હતા એમાં. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આઈપીએ? તો જે ફોનેટિક આલ્ફાબેટ્સ જે છે એના માટે વપરાય છે. તો ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ્સ એનો રિયલ આન્સર છે, કે ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ્સ, કે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે ફોનેટિક આલ્ફાબેટ્સ છે એ આપણે બ્રેકેટમાં લખતા હોય છે. જે આપણે ઉપરના એમસીક્યુમાં જોયું, એમસીક્યુ નંબર 3, કે જેમાં પ્રોનાઉન્સિએશન માટે બ્રેકેટમાં આપણે લખતા હોઈએ છીએ. ટી વર્ડ્સ છે, એસ વર્ડ છે, પી વર્ડ્સ છે, એવી રીતે. તો એ બધા જે આપણને આપેલા છે એવા ટોટલ 44 છે, અને ફોર્થમાં આન્સર આવશે ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ્સ. ફિફ્થ પોઈન્ટ આપણી પાસે આપ્યો છે, બીંગ અ ગુડ સ્પીકર એવરીબડી રિક્વાયર્ડ ધ એક્સપાન્ડિંગ. એક સારા સ્પીકર બનવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? સારો અવાજ હોવો જોઈએ, દેટ ડઝન્ટ મેટર. સાઉન્ડ્સ, તમારો અવાજ બરાબર હોવો જોઈએ, વોઇસ સારો હોવો જોઈએ, વોકેબ્લરી એન્ડ ઓલ. તો સાઉન્ડ એન્ડ વોઇસ ઇઝ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ ઇઝ વોકેબ્લરી, કે તમે કેવી રીતે બોલો છો, જે ઉચ્ચારણ શબ્દોનું કરો છો એ કેવી રીતે કરો છો. તો ફિફ્થનો આન્સર આપણી પાસે પડશે વોકેબ્લરી. સિક્સ ક્વેશ્ચન છે, ઓન ધ બેસિસ ઓફ ધ વર્કપ્લેસ સિચ્યુએશન વોટ આર ધ ટાઈપ્સ ઓફ લિસનિંગ. જ્યારે વર્ક પ્લેસ પર હોય, એટલે કામની જગ્યા પર તમે હો, ત્યારે તમારે સાંભળવું કેવી રીતે જોઈએ, કયા પ્રકારનું તમારું સાંભળવાની પ્રક્રિયા હોવી જોઈએ. તો ફર્સ્ટ ક્રિટિકલ લિસનિંગ છે, સેકન્ડ છે એપ્રિશિએટિવ લિસનિંગ, એમ્ફેટિક લિસનિંગ. ક્રિટિકલી એટલે ટીકાત્મક રીતે, એટલે જ્યારે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય ત્યારે એને ટીકાત્મક રીતે સમજવાનું કે આનો મતલબ શું છે. એપ્રિશિએટિવ લિસનિંગ, જ્યારે કોઈ તમને માર્ગદર્શન આપી રહ્યો હોય ત્યારે એપ્રિશિએટિવ લિસનિંગ હોવું જોઈએ. એન્ડ એમ્ફેથિક, દરેકે દરેક વસ્તુને મહત્વ આપતા શીખવું જોઈએ. સો ઓલ ઓફ ધીસ અબવ ઇઝ અ ટાઈપ ઓફ લિસનિંગ. તો આ બધા જ પ્રકારનું લિસનિંગ એમાં હોવું જોઈએ. નાઉ લિસનિંગ નંબર 7, listening is one of the blank cognitive activities along with the speaking, reading and writing. Listening is one of the blank cognitive. સો માઇક્રો, દેટ ઇઝ માઇક્રો એમ કહી શકીએ. મેક્રો એટલે સમગ્ર, માઇક્રો એટલે સૂક્ષ્મ, એટલે કે નાની માહિતી. મોડર્ન એટલે આધુનિક, ને ટ્રેડિશનલ એટલે પરંપરાગત. તો લિસનિંગ જે મેથડ છે મોડર્ન કે ટ્રેડિશનલ હોઈ શકે, કારણ કે આધુનિકતામાં અને પ્રાચીનતામાં બંનેમાં કોમ્યુનિકેટિવ સ્કિલ તો હતી જ, બરાબર છે. અલોંગ વિથ ધ સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, તો એક વિશાળ ખ્યાલ છે, દેટ ઇઝ ઇટ્સ મેક્રો. સો લિસનિંગ ઇઝ વન ઓફ ધ મેક્રો કોમ્યુનિકેટિવ એક્ટિવિટીઝ along with the speaking, reading and writing, एक मैक्रो पद्धति है. Number 8, under which type of listening the listener only hearing and it's not psychologically involved. એટલે માત્ર એના કાન સાંભળતા હોય, એ વસ્તુને સમજતો ના હોય, તો એ કયા પ્રકારનું કહેવાય? તો સિલેક્ટિવ લિસનિંગની માટે આપણે એમ કહી શકીએ, તો સિલેક્ટિવ જ્યારે ચોક્કસ વસ્તુ સાંભળતો હોય એને આપણે સિલેક્ટિવ લિસનિંગ કહીશું. ફેક લિસનિંગ એટલે ખાલી ઢોંગ કરતો હોય, એટલે એના કાન પર પણ ના પડતું હોય, ઇટ્સ નોટ હિયર ઓર નોટ અન્ડરસ્ટેન્ડ, બંને વસ્તુ ના હોય ત્યારે ફેક લિસનિંગ કહેવાય. અને બી પોઈન્ટ આપે છે પેસિવ લિસનિંગ, બરાબર છે. પેસિવ લિસનિંગમાં ખાલી સાંભળે છે ખરો, એટલે બધા શબ્દો એના કાને પડે છે, પરંતુ એને એનું ધ્યાનપૂર્વક નથી સાંભળી રહ્યો. સો આન્સર ઇઝ બી, દેટ ઇઝ અ પેસિવ લિસનિંગ. નંબર 9, માર્જિનલ લિસનિંગ ઇઝ ઓલ્સો ટર્મ એઝ. માર્જિનલ લિસનિંગ એટલે મેં તમને હમણાં જ કીધું, એ ચોક્કસ વસ્તુ સાંભળે, બધી જ વસ્તુ ના સાંભળે, ચોક્કસ માર્જિનમાં રહીને સાંભળતો હોય. સો ઇટ્સ વોઝ સિલેક્ટિવ લિસનિંગ, બરાબર છે. પેસિવ લિસનિંગ ના કહી શકાય, એ સિલેક્ટિવ લિસનિંગ કહેવાય.
Number 10, when the receiver listen a part due to the barriers of the communication as કોઈ પણ પ્રકારનું બેરિયર્સ, કોઈ પણ પ્રકારની ખામી હોઈ શકે, તે વખતે ખામી સાથે જો કદાચ કોઈ કોમ્યુનિકેશન કરતો હોય તો એને પ્રોજેક્ટિવ ક્યારે કહેવાય કે જ્યારે કોઈ ચોક્કસ બાબતો પર ધ્યાન આપવામાં આવતું હોય તો એને પ્રોજેક્ટિવ કહેવાય. એક્ટિવ તો સતત હોય, તો બેરિયર્સ જ્યારે એક્ટિવ હોય ત્યારે બેરિયર્સ હોતી જ નથી. પેસિવની અંદર પણ આપણે જોયું એ પેસિવ જ્યારે એક એના કાને વસ્તુ પડતી હોય સમજતો ના હોય, બટ ધ સિલેક્ટિવ એટલે ચોક્કસ પ્રકારની વસ્તુ જ હોય તો બેરિયર્સ જ્યારે ખામીઓ ઉત્પત્તિ હોય તે વખતે રિસીવ ધ લિસનિંગ ઇઝ અ પાર્ટ ઓફ ડ્યુ ટુ ધ બેરિયર્સ ઇટ્સ સિલેક્ટિવ લિસનિંગ. સિલેક્ટિવ લિસનિંગને કારણે આવું બનતું હોય છે. નંબર 11, to understand the feeling of the speaker, counselor, psychiatrist, HR personnel, trainer do undertake blank listening. બરાબર છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ ઓફ ધ સ્પીકર, જ્યારે કોઈ સ્પીકર બોલતો હોય ત્યારે જો કાઉન્સિલર હોય કે સાયક્રાઇટિસ્ટ હોય, બરાબર છે, કે એચઆર પર્સનલ્સ હોય, એ લોકો સામેવાળા વ્યક્તિની માહિતી બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે. એટલા માટે એને કહેવાય છે એમ્ફેટિક લિસનિંગ. બરાબર છે. એને એપ્રિશિએટ નથી કરતા, એની પ્રોબ્લેમ સાંભળતા હોય છે. આવા સંજોગોમાં સાયક્રાઇસ્ટિસ્ટ હંમેશા પોતાના ક્લાયન્ટની પ્રોબ્લેમ સમજતા હોય ત્યારે બહુ ધ્યાનપૂર્વક એક ઝીણવટપૂર્વક દરેકે દરેક વસ્તુ સાંભળે છે. દેટ ઇઝ એમ્ફેટિક લિસનિંગ. તો નંબર 11 નો આન્સર આવશે એમ્ફેટિક લિસનિંગ. નંબર 12, the blank listening take place to evaluate, to judge blank and forming opinion. Blank listening is take a place કે ક્યારે આ પ્રકારનું થાય ઇવેલ્યુએટ એન્ડ જજ ધ ફોર્મિંગ ઓપિનિયન, પોતાના ઓપિનિયન્સના આધાર પર કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે. તો આપણને જે ઓપ્શન્સ આપેલા છે, ઓપ્શન સામેની સાઈડ આપેલા છે, આપણને આપેલું છે એક ક્રિટિકલ લિસનિંગ, એમ્પેથાઇક લિસનિંગ, એપ્રિશિએટિવ લિસનિંગ ઓર નન. તો આપણી પાસે કરેક્ટ આન્સર છે ક્રિટિકલ લિસનિંગ. ક્રિટિકલી લિસન કરે એટલે જ્યારે એની બાબતો સમજતા હોય, સાંભળતા હોય, જજ કરવાનું હોય, ત્યારે એની અંદર ટીકાત્મક રીતે વસ્તુઓ શોધવાની હોય, એની ભૂલો શોધવાની હોય. ઇટ્સ ફોર ક્રિટિકલ લિસનિંગ. નંબર 30, the adults spend average blank percentage of their time engaged in some sort of communication. આપણી પાસે 14માં જે આપણને આપેલું છે ક્વેશ્ચન 13 ની અંદર આપેલું છે કે આપણે 70% ટાઈમ કેવો હોય છે, એવરેજ ટાઈમ એંગેજ ઇન શોર્ટ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનમાં આપણે 70% કામ કરી લઈએ છીએ, બાકીનું 30% આપણે પોતાના માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યારે સવારથી સાંજ સુધી આપણે બીજા સાથે કોમ્યુનિકેટ કરીએ છીએ, એ 70% છે. નંબર 14માં એનો બીજો પાર્ટ આપેલો છે કે રિસર્ચ શોઝ that the blank percent of our time spent on the listening, તો આપણે હાઈએસ્ટ ટાઈમ લિસનિંગ એટલે સાંભળવામાં જાય છે, દેટ ઇઝ 45%, રાઈટ. તો 45% આપણે લિસનિંગમાં સાંભળીએ છીએ, જ્યારે બોલવાની અંદર લેખિતની વાત કરીએ તો નંબર 15માં લખ્યું છે કે ઓન એન એવરેજ પીપલ સ્પેન્ડ 9% ઓન રાઇટિંગ. લખવા માટે આપણે માત્ર 9% અને સાંભળવા માટે આપણે 45%, એટલે 14 ને 15 નો આન્સર મળી જશે આપણને. નાવ નંબર 16, listening is an active process in which the speaker gives the blank and the listener give blank. આમાં જ્યારે બોલે છે એ માહિતી આપે છે, દેટ ઇઝ ઇનપુટ, અને લિસનર જે છે, જે સાંભળનાર વ્યક્તિ છે, બરાબર છે, એના માટે આઉટપુટ કન્સિડર થશે. બરાબર છે. તો અહીંયા આગળ જે આપણી પાસે આન્સર છે કે લિસનિંગ ઇઝ એન એક્ટિવ પ્રોસેસ ઇન વિચ સ્પીકર ગીવ, એટલે સ્પીકર જે છે એને ઇનપુટ આપે છે, બરાબર છે, અને લિસનર જે છે એ આઉટપુટ આપે છે, એવું કહી શકાય, રાઈટ. તો આન્સર આવશે ઇનપુટ આઉટપુટ. બરાબર. નંબર 17, out of the following, what are the important aspects of the oral communication? ઓરલ કોમ્યુનિકેશનમાં મહત્વની વસ્તુ શું છે? તો બોલવું ને સાંભળવું બંને મહત્વનું છે, લિસનિંગ એન્ડ સ્પીકિંગ. તો આન્સર આવશે સી, બોથ એ એન્ડ બી. તો બંને વસ્તુ મહત્વની છે. નંબર 18, blank is the act of expressing thoughts in a manner that other understand. આપણે એવી રીતે એક્સપ્રેસ આપણા થોટ્સ રજૂ કરીએ કે જેથી સામેવાળો વ્યક્તિ સમજી શકે. તો રાઇટિંગની અંદર થોટ્સ ના હોય, સ્પીકિંગમાં ના હોય, લિસનિંગમાં ના હોય, તો માત્ર ઓરલ કોમ્યુનિકેશન એમ કહી શકાય કે જેમાં બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે. સો ઓરલ કોમ્યુનિકેશન ઇઝ એન એક્સપ્રેસિંગ થોટ્સ ઇન અ મેનર ઓફ ધ અધર અન્ડરસ્ટેન્ડ, બીજા લોકો સમજી શકે એવી રીતે. નંબર 19, ધ વર્ડ મેલેંગ્યુ કમ્સ ફ્રોમ, ક્યાંથી વર્ડ આવ્યો છે? મોનોલેંગ. મોનોલેંગ જે વર્ડ છે દેટ ઇઝ અ મોનો લેંગ્વેજ એવા અર્થમાં છે, તો એ ગ્રીક વર્ડ છે. બરાબર છે. મોનો એટલે એક અને લેંગ્વેજ એટલે આપણે જે પોતાની સાથે વાત કરતા હોય, ઇટ્સ કોલ્ડ મોનોલેંગ્સ. તો એ મોનોલેંગનો મતલબ થાય એ ગ્રીક વર્ડ છે, બરાબર, ફ્રેન્ચ કે જર્મન વર્ડ નથી. નંબર 20, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોનો? મોનો મતલબ થાય છે સિંગલ, તો ઇટ મીન્સ મોનો.
એન્ડ લખ્યું છે કે સોલિસેટરી ઇટ મીન્સ સોલિસેટરીનો મતલબ પણ એનો ટિપિકલ વર્ડ એટલે કે એનો સિનોનિમ્સ વર્ડ્સ આપણને આપેલો છે કે સોલિટરી. સોલિટરી ઇઝ ધ મિનિંગ ઓફ મોનો એટલે કે વ્યક્તિગત અથવા તો સિંગલ. બરાબર છે. નંબર 21 ની અંદર આપણને ક્વેશ્ચન આપેલું છે. નાઉ 22. આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ ધ સ્પોન્ટેનિયસ કોમ્યુનિકેશન? તો યાદ રાખજો, જ્યારે પણ સ્પોન્ટેનિયસ કોમ્યુનિકેશન્સ હોય, જે સ્ટોરીઝમાં જનરલી હોય છે, એમાં ડાયલોગ્સ આપેલા હોય છે. બરાબર છે. બંને વ્યક્તિ એકબીજાની આમને સામને પોતાના ડાયલોગ્સ આપતા હોય છે, તો એને સ્પોન્ટેનિયસ કોમ્યુનિકેશન કહેવાય છે. તો આમાં આન્સર મળશે આપણને ડાયલોગ્સ. નંબર 3, ડાયલોગ્સ વર્ડ ઇઝ બેઝિકલી ડાયરેક્ટ ફ્રોમ. ડાયલોગ્સ જે વર્ડ છે એ જનરલી ગ્રીક વર્ડ છે, એટલે આનો આન્સર આપણને મળશે કે ગ્રીકમાંથી ડાયલોગ્સ વર્ડ આપણને મળી આવ્યો છે. નાઉ નંબર 24, હિયરિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ, વિચ મીન્સ હિયરિંગ એટલે હિડિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ, અને એનો મતલબ થાય હિડિંગ મીન્સ પેઇંગ એટેન્શન, બહુ ધ્યાનથી સાંભળવું, ઇટ્સ કોલ્ડ હિડિંગ. બરાબર છે. તો હિડિંગ નો મતલબ થાય છે પેઇંગ એટેન્શન, એનો મતલબ જ છે, દેટ્સ વાય એનો મતલબ આપણે લખી દીધો આન્સર પેઇંગ એટેન્શન. નંબર 25, ઇન ધ ગ્રીક વર્ડ ડાયલોગ્સ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાય? બરાબર છે. ડાયલોગ્સ નો મતલબ પ્રેઝન્ટેશન ઓફ થોટ્સ, બરાબર, તમારા વિચારો રજૂ કરવા. તો અહીંયા આગળ ડાય નો મતલબ થાય છે થોટ્સ. બરાબર છે. થ્રુ, એના દ્વારા. બરાબર, જે માધ્યમથી તમે બોલતા હો, ઇટ્સ કોલ્ડ થ્રુ ડાયલોગ્સ, એવા અર્થમાં છે. દેટ ઇઝ થ્રુ. આમાં વર્ડ્સ આન્સર આવશે થ્રુ. નાઉ 26, હિડિંગ મીન્સ, તમને કીધું હિડિંગની અંદર આપણે હમણાં જોયું એટેન્શન, બહુ ધ્યાનથી સાંભળવું. તો અહીંયા આગળ 26માં આપણને આપેલું છે લિસનિંગ વિથ એટેન્શન, રીડિંગ મ્યુટલી એટલે તમે ચૂપચાપ વાંચો એને બહુ સમજીને વાંચો, બોથ બંને, અને ડી ઓલ ઓફ અબાઉટ. તો આની અંદર આન્સર બંને આવી શકે, એ એન્ડ બી, ઓર ડી. તમે સી અને ડી બંને આન્સર આમાં આપી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ તો નંબર 27, બ્લેન્ક આર નોટ ઓનલી થિયોરિકલ બટ ઓલ્સો પ્રેક્ટિકલી. કઈ વસ્તુ છે જે થિયરિકલ એકલું નથી, પ્રેક્ટિકલનો પણ ઉપયોગ થાય છે? તો ડાયલોગ્સ જનરલી થિયરિકલમાં હોય, બોલવાનું જે કામ છે, સ્પીકિંગ ઓર રીડિંગ, એ બધું થિયરિકલ પોઈન્ટ છે. જ્યારે મોનોલોંગ છે એ થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને માટે ઉપયોગમાં લેવાય છે. સો મોનોલોંગ ઇઝ આન્સર કે થિયરિકલ બટ ઓલ્સો પ્રેક્ટિકલનો ઉપયોગ કરી શકાય છે. નંબર 28, વન ઓફ ધ ગોલ્ડન રૂલ્સ ઓફ એન ઇફેક્ટિવ લિસનિંગ ઇઝ. ઇફેક્ટિવ લિસનિંગનો ગોલ્ડન રૂલ શું છે? તો અહીંયા આપ્યું છે કે લિસન વિથ યોર આઈઝ એન્ડ નોટ મેરલી ઇયર્સ. ખાલી કાનથી નહીં સાંભળવાનું, તમારો આઈ કોન્ટેક્ટ પણ સાથે હોવા જોઈએ. લિસનિંગ ટુ યોર ઇમિડિયેટ બોસ, માત્ર તમારા જે ઉપરનો બોસ હોય એને જ સાંભળવું. લિસન વિથ યોર ઇયર્સ એન્ડ આઈઝ ઓપન, કાન ખુલ્લા રાખવા અને આંખ ખુલ્લી રાખવી. લિસન ઓન ધ બેઝિક ઇન્ફોર્મેશન ઓનલી, માત્ર પાયાની વસ્તુ એટલે કે મહત્વની વસ્તુઓ જ સાંભળવી. તો આન્સર ઇઝ ફર્સ્ટ આપણને આપેલું છે કે લિસન વિથ યોર ઇયર્સ એન્ડ નોટ મેરલી આઈઝ એન્ડ નોટ મેરલી ઇયર્સ. માત્ર કાનથી નહીં, તમારે આઈ કોન્ટેક્ટ કરીને તમારે સાંભળવું, જેથી એના ગેસ્ચર્સ ને પોસ્ચર્સને પણ તમે સમજી શકો, તો એનો ભાવાર્થ પણ સમજી શકાય. નંબર 29, in listening the response of the receiver are in the state of restful alertness. તો અહીંયા આપેલું છે કે લિસનિંગ ઇઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રિસીવર. જે રિસીવર જે છે, માહિતી મેળવનાર જે છે, એનો રિસ્પોન્સ કેવો હોય છે? આર ઇન ધ સ્ટેટ ઓફ રેસ્ટફુલ એલર્ટનેસ આપેલું છે. તો રેસ્ટફુલ એલર્ટનેસ એટલે કે રેસ્ટફુલ પણ છે અને એલર્ટ પણ છે. તો અહીંયા આગળનો એક્ટિવ લિસનિંગના અર્થમાં આવશે. એમ્ફેટિક લિસનિંગ પણ કહી શકાય, પણ એક્ઝેક્ટ વર્ડ આપણને આપેલો છે એક્ટિવ લિસનિંગ, કે ધ્યાનપૂર્વક એ સાંભળી રહ્યો છે, દેટ ઇઝ એલર્ટનેસ, રેસ્ટફુલ એલર્ટનેસ. આરામથી બેઠા બેઠા પણ સંપૂર્ણપણે સાંભળી રહ્યા છે. નંબર 30, સેન્સિટિવ લિસનિંગ ઇઝ ઓલ્સો ધ રેફર્ડ ટુ એઝ અ બ્લેન્ક લિસનિંગ. બરાબર, સેન્સિટિવ લિસનિંગ કોને કહી શકાય? તો પેસિવ લિસનિંગ ના કહી શકાય, સિમ્પલ લિસનિંગ પણ ના કહી શકાય. પ્રોજેક્ટિવ લિસનિંગ એટલે માત્ર મહત્વની વસ્તુ જ સાંભળે, જ્યારે દરેક વસ્તુને એમ્ફેટિક એટલે કે મહત્વ આપીને સમજે, સિચ્યુએશન પ્રમાણે ઇમોશન્સ પણ ક્રિએટ કરે, એને સેન્સિટિવ લિસનિંગ કહેવાય. સો આન્સર ઇઝ એમ્ફેટિક લિસનિંગ. બહુ ધ્યાનપૂર્વક સાંભળવું, ઇટ્સ કોલ્ડ એમ્ફેટિવ લિસનિંગ. નંબર 30. નંબર 31, બ્લેન્ક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ લિસનિંગ. ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ લિસનિંગમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આવે એક્ટિવ લિસનિંગ. બહુ ધ્યાનપૂર્વક સાંભળવું, સામે દરેક વસ્તુમાં આઈ કોન્ટેક્ટ સાથે સાંભળવું, ઇટ્સ કોલ્ડ એક્ટિવ લિસનિંગ. સો ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ લિસનિંગ. નાઉ નંબર 32, which of the following option is not a barrier of the listening? લિસનિંગ માટેના બેરિયર્સ નથી, ખામી નથી. કઈ વસ્તુ ખામી નથી? તો એવોઇડિંગ ધ એઝમ્પશન્સ ધેટ ધ સ્પીકર ઇઝ ગિવિંગ
અનઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, બરાબર, કે જે સ્પીકર બોલનાર વ્યક્તિ જે માહિતી આપણા માટે મહત્વની નથી એવી માહિતી આપી રહ્યો છે તેને અવોઇડ કરવું. સેકન્ડ, બિંગ પ્રી જજમેન્ટ અબાઉટ ધ સ્પીકર, પહેલેથી જ સ્પીકર માટે કંઈક ધારી લેવું કે ના કદાચ આ તો ખોટું જ બોલશે ને કે આવું જ બોલશે. સેકન્ડ, ડિસએડવાન્ટેજીસ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન, ઓરલ પ્રેઝન્ટેશનના ડિસએડવાન્ટેજ એ બેરિયર્સ છે તો કે એ પણ નથી. એન્ડ એવોઇડિંગ લિસનિંગ ટુ ધ કોમ્પ્લેક્સ ઇન્ફોર્મેશન, જટિલ વસ્તુઓ ના સાંભળવી, એને આપણે કેવું કહીએ છીએ, સિલેક્ટિવ લિસનિંગ કહીએ છીએ. તો એ આપણા માટે બેરિયર્સ તો છે, રાઈટ. તો આપણને કીધું કે નોટ અ બેરિયર, બરાબર. ડિસએડવાન્ટેજ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન એ પણ એક બેરિયર્સ છે. પ્રી જજમેન્ટ કરવું એ પણ બેરિયર્સ છે. તો શું નથી, તો અવોઇડિંગ ધ એઝમ્પશન્સ ધેટ ધ સ્પીકર ઇઝ ગિવિંગ અનઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, સામેવાળો વ્યક્તિ જે બોલશે એ મહત્વનું નહીં જ હોય એવું કરવું એ કોઈ બેરિયર્સ નથી, એ આપણી પ્રિઝમ્પશન્સ છે, બરાબર છે. તો એ આપણા માટે બેરિયર્સ ના કહી શકાય. નાવ નંબર 33, which of the statement is true? A passive listener is a good listener. A good listener keep an open mind, responding to the first step in the process of listening, and hearing is the same as listening. તો આપણને ખબર છે હિયરિંગ અને લિસનિંગ બંને સરખું નથી, માત્ર કાને પડવું અને સાંભળવું સમજવું એ બંને અલગ વસ્તુ છે. તો ડી ઇઝ નોટ યોર આન્સર. સી ની વાત કરીએ, રિસ્પોન્ડિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. તો રિસ્પોન્ડ કરવું એ ફર્સ્ટ સ્ટેપ નથી. પહેલા તો સાંભળવાની પ્રક્રિયામાં હિયરિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, નોટ ધ રિસ્પોન્ડિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. એટલે સી બી ખોટું છે. એની વાત કરી, ધ પેસિવ લિસનર ઇઝ અ ગુડ લિસનર, ઇટ્સ રોંગ. એક્ટિવ લિસનર ઇઝ અ ગુડ લિસનર કહેવાય, તો એ પણ રોંગ છે. તો કરેક્ટ આન્સર ઇઝ અ ગુડ લિસનર કીપ એન ઓપન માઇન્ડ. જે સારો સાંભળનાર વ્યક્તિ છે ઓપન માઇન્ડલી બધી જ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશે. નાવ નંબર 34, સેન્સિટિવ લિસનિંગ ઇઝ ઓલ્સો રેફર્ડ ટુ એઝ. સેન્સિટિવ લિસનિંગ આગળ આપણને આન્સર આપેલો છે કે બહુ જ ધ્યાનપૂર્વક પોતાની ઇમોશન સાથે સમજતો હોય, ઇટ્સ કોલ એમ્ફેથિક લિસનિંગ, બરાબર છે. નંબર 35 ની અંદર જોઈએ તો blank is in the blank listening, the listener not only understand everything but also attempts to verify all that he heard, બરાબર. blank listening, the listener is not only understand, માત્ર સમજતો નથી, but everything but also attempts to verify all the heard, જે કંઈ બી સાંભળી રહ્યો છે એ દરેકે વસ્તુને વેરીફાઈ કરે છે, તપાસે છે. સો ઇટ્સ કોલ્ડ એક્ટિવ લિસનિંગ, કરે કે દરેકે દરેક વસ્તુ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છે. સો આન્સર ઇઝ એક્ટિવ લિસનિંગ. નંબર 36, બ્લેન્ક ડિફાઇન્સ એટીટ્યુડ. કઈ વસ્તુને આપણે એટીટ્યુડ કહીશું? તો થ્રુ ધ પ્રોસેસ ડિફાઇન્સ એટીટ્યુડ, લિસનિંગ પ્રોસેસ ડિફાઇન્સ એટીટ્યુડ, communication process defined attitude, or situational process defined attitude. તો આન્સર ઇઝ લિસનિંગ પ્રોસેસ ડિફાઇન્સ એટીટ્યુડ. એ તમારા એટીટ્યુડ્સ બતાવે છે, તમે કેવી રીતે સાંભળી રહ્યા છો એના બેઝ પર તમારા એટીટ્યુડ્સ ડિસાઇડ થતા હોય છે. નાવ નંબર 37, કે હિયરિંગ એન્ડ લિસનિંગ આર ધ સેમ. તો ક્વેશ્ચન આન્સર આવશે ફોર. હિયરિંગ અને લિસનિંગ બંને સમાન નથી. નાવ નેક્સ્ટ જોઈએ, આપણી પાસે અહીંયા આગળ આપેલું છે કે આપણને આપેલું છે મેચ ધ ફોલોઈંગ. તો મેચ ધ ફોલોઈંગ 38માં લખ્યું છે કે ભાઈ કયા કયા પ્રકારના મિનિંગ થાય છે. તો ફર્સ્ટ આપણને આપ્યું છે એક્ટિવ લિસનિંગ. એક્ટિવ લિસનિંગ વિશે લખેલું છે કે સુપરફિશિયલ લિસનિંગ, એ ચોક્કસ વસ્તુ સાંભળતી હોય અને સુપરફિશિયલ લિસનિંગ કહી શકાય. તો સેકન્ડ છે લિવિંગ એન્ડ એસ્ટિમ્યુલેશન, ખાલી તમે એને થોડું ઘણું છોડી દો અને ધારી લો. થર્ડ, મેચિંગ ધ પરસેપ્શન્સ ઓફ ધ સેન્ડર એન્ડ રિસીવર, જે પરસેપ્શન જે હેતુથી સેન્ડર મોકલી રહ્યો છે એ જ હેતુથી સાંભળનારો સાંભળી રહ્યો છે. સો ઇટ્સ કોલ એક્ટિવ લિસનિંગ. હિયરિંગ ઇઝ એન્ડ નોટ લિસનિંગ, ડી આન્સર આપેલો છે પણ એ પોસિબલ નથી. એન્ડ મેસેજ રિસીવ્ડ વિથ ધ રિસીવર્સ ઓન ફ્રેમ ઓફ રેફરન્સ, તમે પોતાની દ્રષ્ટિકોણથી સમજતા હો તો એ પોઈન્ટ આવશે. તો એ પણ એનો આપણો આન્સર નથી. તો એમ કહી શકાય કે ફર્સ્ટ એક્ટિવ લિસનિંગ માટે આન્સર છે મેચિંગ વિથ ધ પર્સેપ્ટિવ ઓફ ધ સેન્ડર એન્ડ રિસીવર. સેકન્ડ, સેન્સિટિવ ઓર એમ્ફેસાઇઝ લિસનિંગની વાત કરીએ તો એમ્ફેસાઇઝ લિસનિંગની અંદર આપણને ખબર છે કે એ ચોક્કસ વસ્તુ સમજે છે, દેટ ઇઝ લિવિંગ ધેન એસ્ટિમિનેશન, કે કેટલીક વસ્તુ સાંભળવાની ને કેટલીક વસ્તુ નહીં સાંભળવાની, બધી જ વસ્તુ. દેટ ઇઝ આન્સર સેકન્ડની અંદર એમ કહી શકાય કે મેસેજ રિસીવ્ડ વિથ ધ રિસીવર્સ ઓન ફ્રેમ ઓફ રેફરન્સ, અથવા તો એમ કહી શકાય કે સ્પેસિફિશિયલ લિસનિંગ પણ ના કહી શકાય. થર્ડ, પ્રોજેક્ટિવ લિસનિંગ માટે આપણી પાસે છે કે પ્રોજેક્ટિવ લિસનિંગ કયા પ્રકારનું હોય છે? રિસીવ્ડ વિધિન ધ રિસીવર્સ ઓન ફ્રેમ, તમારા પોતાના દ્રષ્ટિકોણથી તમે સમજવાનો પ્રયત્ન કરો. નંબર 4, માર્જિનલ લિસનિંગ જેને આપણે કહી શકીએ, એ માર્જિનલ લિસનિંગ એમાં ચોક્કસ વસ્તુ સમજવી, દેટ ઇઝ આન્સર એ, સુપરફિશિયલ લિસનિંગ. અને પેસિવ લિસનિંગ, તો પેસિવ લિસનિંગનો મતલબ થાય છે માત્ર કાને પડવું, સમજવું નહીં, દેટ ઇઝ ધી હિયરિંગ એન્ડ નોટ લિસનિંગ, બરાબર.
તો આની અંદર આપણે જોઈ શકીએ કે આ કેવી રીતે એમસીક્યુઝ કરી શકાય. બીજા કેટલાક ઓરલ કોમ્યુનિકેશન સ્કિલને લગતા આપણે કેટલીક બ્લેન્ક્સ જોઈએ છે કે બ્લેન્ક કોમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ઓર આઈડિયાઝ બિટવીન ટુ ઓર ધ પીપલ, બિટવીન ધ ટુ પીપલ્સ. બરાબર છે. તો આપણે કહી શકીએ કે ઓરલ કોમ્યુનિકેશનમાં ઇઝ એન એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીની આપલે થતી હોય છે. તો ઓરલ કોમ્યુનિકેશનમાં માહિતીની આપલે થતી હોય છે. બરાબર છે. તો ફર્સ્ટ આન્સર ઇઝ ઓરલ. સેકન્ડ, બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર ધ ટુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઓફ ધ ઓરલ કોમ્યુનિકેશન. બે વસ્તુ આપણને આપી છે. તો ઓરલ કોમ્યુનિકેશનમાં મહત્વનું શું છે? તો સાંભળવું અને બોલવું બંને મહત્વનું છે. સો લિસનિંગ એન્ડ સ્પીકિંગ ઓર સ્પીકિંગ એન્ડ લિસનિંગ બંને લખી શકાય. થર્ડ, the word blank means a speech presentation by an individual. એક વ્યક્તિ દ્વારા જે સ્પીચ પ્રેઝન્ટ કરવામાં આવે એને આપણે મોનોલોગ કહીએ છીએ. મોનોલોગનો મતલબ જ એવો થાય છે કે સ્પીચ પ્રેઝન્ટેશન બાય એન ઇન્ડિવિજ્યુઅલ. સો મોનોલોગ. નંબર 4, the Greek word blank means single. તો મોનોનો મતલબ થાય છે સિંગલ, એન્ડ અલોન એન્ડ ધ સોલિસિટી. આગળ આપણે એમસીક્યુમાં પણ એ વસ્તુ જોઈ લીધી. ગ્રીક વર્ડ બ્લેન્ક મીન્સ વર્ડ ઓફ સ્પીચ. તો થર્ડ આપણને આપણે જે વર્ડ ઓફ સ્પીચ એને લોગોસ કહી શકીએ, અને એ બંનેનો મોનો અને લોગોસ, દેટ ઇઝ મોનોલોગસ, રાઈટ. તો અથવા એને મોનોલોગ્સ પણ કહી શકાય. નંબર 5. નાઉ નંબર 6, બ્લેન્ક આર યુઝ ધ ટેકનિક્સ ટુ પ્રેઝન્ટ ધ થોટ્સ અલાઉડ. તો કયા પ્રકારની ટેકનિક્સ છે જે તમે પોતાનું પ્રેઝન્ટેશન કરી શકો છો? તો ઇટ્સ કોલ્ડ મોનોલોગ્સ અથવા તો મોનોલોગસિસ. નંબર 7, in job interview, except for political speeches, elocutions and the many other situations, we need to talk. શું લખેલું હોય છે જોબ ઇન્ટરવ્યુઝમાં, એક્સપ્લોરોમાં? એની અંદર માત્ર આપણે જ બોલવાનું હોય છે. ધારો કે પોલિટિકલ સ્પીચ હોય, એની અંદર આપણે જ બોલીશું, સામેથી કોઈ રિપ્લાય નહીં આવે. જોબ ઇન્ટરવ્યુમાં એઝ અ ઇન્ટરવ્યુઈ તમારે જ બોલવાનું હોય છે, સામેથી રિપ્લાય નહીં આવે. સો ઇટ્સ નીડ ટુ ટોક અલોન, તમે એકલા જ બોલી રહ્યા છો એવી રીતે. નંબર 8, blank are the spoken or written opinion exchange process where the two or more persons exchange their thoughts, views and perceptions over a topic. તો એમાં લખેલું છે કે સ્પોકન ઓર રિટર્ન્સ, તો બોલાયેલા શબ્દો હોય કે લખેલું હોય, એક્સચેન્જ ધ પ્રોસેસ એ પોતાની પ્રક્રિયા એક્સચેન્જ કરે છે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે, પોતાના થોટ્સ વિચારો રજૂ કરે છે, પોતાના વ્યૂઝ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તો ઇટ્સ કોલ્ડ ડાયલોગ્સ, કે ડાયલોગ્સની અંદર આ વસ્તુ જોવા મળતી હોય છે. નંબર 9, blank are not the pre-written speech exchange process. એક્સચેન્જ પ્રોસેસની અંદર પ્રી રિટર્ન એટલે પહેલેથી લખેલી નથી હોતી. બરાબર છે. તો ઇટ્સ અ ડાયલોગ્સ, કે ડાયલોગ્સ પહેલેથી લખેલી નથી હોતા, એ ઓન ધ સ્પોટ તમે ક્રિએટ કરો છો. And it is an spontaneous communications between the two and more speakers. Now number 10, blank are the backbone of the social, cultural and political and economic and any other kind of communication. તો બધાની અંદર જ આપણી પાસે એમ કહી શકાય કે બેકબોન જે કે છે, પાયાની વસ્તુ જે છે એ ડાયલોગ્સ છે, કે જેનાથી પોલિટિકલ, સોશિયલ અને જે બધા પ્રકારની કોમ્યુનિકેશન થતા હોય છે, જે આપણે બધી અલગ અલગ ટોક્સ જોતા હોઈએ છીએ તે. નાવ નંબર 11, ધ વર્ડ ડાયલોગ્સ કમ્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ. આગળ એમસીક્યુમાં પણ આપણે દર્શન કર્યા એના કે ગ્રીક વર્ડમાંથી ડાયલોગ્સ વર્ડ આવ્યો છે. The blank means word and the meaning of the word. Logos is the meaning of word and it's a meaning of words and a meaning of word પણ કહી શકાય. Blank means thought, that is dia, that is dia is means a thought. Hearing means the paying attention. આગળ આપણે જોયું છે એ વસ્તુ જ આપેલી છે આમાં ફરીવાર. Now number 50, blank means listening to the other person clearly with the full attention. બહુ ધ્યાનપૂર્વક સાંભળવાની પ્રક્રિયા જે છે, it's called hearing, and reading and the writing instruction mutely. બરાબર, સાંભળવું અથવા તો લખવું બહુ ધ્યાનપૂર્વક બોલ્યા વગર મ્યુટલી, that is a hearing. It's process of hearing. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ આગળનો. 16 પોઈન્ટ આપેલો છે, is an active process. Blank is an active process in which the speaker gives the inputs and the listener processes it and then gives to output. તો કઈ વસ્તુમાં એ કહી શકીએ, કયા પ્રકારની પ્રક્રિયામાં કે સ્પીકર ગીવ ધ ઇનપુટ, જે બોલનાર વ્યક્તિ છે એ તમને ઇનપુટ્સ આપશે અને લિસનર જે છે એ આઉટપુટ આપશે. તો બ્લેન્ક ઇઝ અ પ્રોસેસ, તો લિસનિંગ ઇઝ અ પ્રોસેસ. બરાબર, એકચ્યુઅલી એક્ટિવ લિસનિંગ પ્રોસેસ તો લખેલું જ છે કે લિસનિંગ ઇઝ અ એક્ટિવ પ્રોસેસ. તો ફર્સ્ટ વર્ડ આપણને આપેલો આન્સર છે એક્ટિવ, દેટ ઇઝ લિસનિંગ. નંબર 70, blank give the complete skill of listening. The blank is the component skill of the listening, that is listening gives the component skill of the listening. Listening gives જ આપણને મહત્વની વસ્તુ આપે છે. Now 18,
ઇફેક્ટિવ લિસનિંગ ઇઝ અ બ્લેન્ક પાર્ટ ઓફ ધ કોમ્યુનિકેશન દેટ ઇઝ ક્રુશિયલ, એટલે કે મહત્વનો પાર્ટ આપેલો છે, તો જેને આપણે ઇફેક્ટિવ લિસનિંગમાં કહી શકીએ. નંબર 19, blank is the ability that helps us to receive and interpret message accurately. કઈ વસ્તુથી આપણે કોઈ પણ મેસેજ હોય એ બહુ ધ્યાનપૂર્વક સમજી શકીએ છીએ, બરાબર છે. તો ફર્સ્ટ આપણે જે લિસનિંગ ઇઝ એબિલિટી ટુ હેલ્પ ટુ રિસીવ એન્ડ ઇન્ટરપ્રિટેટ, માહિતી મેળવવા માટે અને સમજવા માટે જરૂરી છે. નાવ નંબર 20, without blank no effective communication is possible. So without listening the effective communication is not possible, right? કે સાંભળ્યા વગર કોઈ પણ રીતે અસરકારક રીતે આપણે કોમ્યુનિકેશન નથી કરી શકતા. નંબર 21, research shows that the blank percentage of our time spent on the listening to someone or the something. તો રિસર્ચ એવું કહે છે કે આઉટ ઓફ ધ ટાઈમ સ્પેન્ડ, આપણે જેટલો સમય ગાળ્યો હોય એમાંથી કેટલો સમય આપણે સાંભળવામાં કરીએ છીએ, ટાઈમ સ્પેન્ડ ઓન ધ લિસનિંગ. તો 45% ઓફ અવર ટાઈમ સ્પેન્ડ ઓન ધ લિસનિંગ ટુ સમવન એન્ડ સમથિંગ, કોઈ વ્યક્તિને સમજવામાં સાંભળવામાં આપણે 45% સમય કાઢીએ છીએ. નંબર 22, it is believed that while most of us blank at the rate of about 2 words per second, બરાબર, એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે 2 words per second, સામાન્ય રીતે વ્યક્તિ બે શબ્દ એટલે કે બે શબ્દ બોલી શકે છે પર સેકન્ડ. તો એ બોલી શકે છે કે લખી શકે છે? તો આન્સર છે સ્પીકિંગ, દેટ ઇઝ બોલી શકે છે, એક સેકન્ડમાં 2 વર્ડ્સ બોલી શકે છે. નંબર 23, we can blank and the process more than 8 words per second. આપણે સાંભળવાની શક્તિ જે આપણી છે એ પર સેકન્ડ 8 વર્ડ્સની છે, એટલે હિયર ઇઝ આન્સર. તમે એક સેકન્ડમાં 8 શબ્દો સાંભળી શકો છો, એ આપણી ક્ષમતા છે. નંબર 24, બ્લેન્ક ઇઝ ઇઝીયર દેન સ્પીકિંગ. બોલવા કરતાં કઈ વસ્તુ સરળ છે? તો સાંભળવાની પ્રક્રિયા વધુ સરળ છે, દેટ ઇઝ લિસનિંગ ઇઝ યોર આન્સર. નાઉ 25, according to the research we understand only about blank percentage of what we hear. આપણે જે સાંભળીએ છીએ, જે સમજીએ, એટલે કે જેટલું આપણા કાને પડે છે એમાંથી કેટલું સમજી શકીએ છીએ? તો રિસર્ચના માધ્યમથી એમ કહી શકાય કે ઓનલી હાફ, દેટ ઇઝ 50% આપણે સાંભળી શકીએ છીએ. તો 1/2 ઓર હાફ પણ લખી શકો, ઓર 50% પણ આન્સર લખી શકાય છે. નાઉ 26, after the period of the 2 months we recall only about the blank percentage what we heard. જે આપણે સાંભળ્યું હોય તો એનું કેટલી વસ્તુ આપણને 2 મહિના પછી યાદ રહી શકે છે? તો ઓનલી આન્સર ઇઝ 25% ઓર ક્વાર્ટર, એટલે કે ચોથા ભાગની વસ્તુ અથવા તો 25% જેટલું આપણે રિમેમ્બર કરી શકીએ છીએ અને યાદ કરી શકીએ છીએ, બાકી બધું ભૂલાઈ જાય છે. નાઉ 27, adults spend on an average blank percentage of their time engage in the some sort of communication. તો નોર્મલી એડલ્ટ પર્સન 70%, મોર દેન 70% આપણે ટાઈમ સ્પેન્ડ કરે છે કોમ્યુનિકેશનમાં. Now, as per the MATE, the average blank percent of spent in listening compared to the blank percentage in speaking and reading and blank percent in writing. તો અહીંયા આગળ આપણે કહે છે કે આપણે સામાન્ય રીતે જે આપણે ટોટલ વાત કરીએ તો 70% કોમ્યુનિકેશનમાં આપણે વાપરીએ છીએ, એની અંદર 45% ટાઈમ આપણે સાંભળવામાં, 30% બોલવામાં, રીડિંગ માટે 16% એન્ડ રાઇટિંગ માટે હાર્ડલી 9% આપણે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. કેટલા પ્રકારની અલગ અલગ લિસનિંગ સ્કિલ છે આપણી પાસે? તો પેસિવ લિસનિંગ છે, એક્ટિવ લિસનિંગ છે, બરાબર છે. તો આમાં આવી ટોટલ આપણી પાસે 3 લિસનિંગ સ્ટાઇલ છે. તો દેર આર ધ મેઇન 3 ટાઈપ્સ ઓફ લિસનિંગ. મેઇન ટાઈપ્સ લખવાની હોય તો 3 ટાઈપ ઓફ લિસનિંગ છે. નંબર 30, in blank type of the listening the receiver is broadly present but merely absent. બરાબર છે, એ પ્રેઝન્ટ તો હોય પણ merely absent. તો પ્રોજેક્ટિવ લિસનિંગની વાત કરીએ તો પ્રોજેક્ટિવ લિસનિંગમાં એવું હોય છે કે દેટ ઇઝ બોડીલી પ્રેઝન્ટ, એટલે પોતાનું શરીર ત્યાં હાજર હોય છે, બટ મેન્ટલી એબસન્ટ, એટલે કે માનસિક રીતે ત્યાં હાજર નથી હોતો. નાવ સિલેક્ટિવ લિસનિંગ ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેન્ક લિસનિંગ. સિલેક્ટિવ એટલે ચોક્કસ જ વસ્તુ સાંભળવામાં આવે તો ઇટ્સ કોલ્ડ માર્જિનલ લિસનિંગ, અને માર્જિનલ લિસનિંગ કહી શકાય. નંબર 32, when receiver listen a part is known as blank listening. જ્યારે પૂરી માહિતીમાંથી માત્ર પાર્ટ એટલે કે ચોક્કસ ભાગ જ સમજતો હોય તો એને સિલેક્ટિવ લિસનિંગ કહી શકાય, ઓર પ્રોસ્પેક્ટિવ લિસનિંગ પણ કહી શકાય, રાઈટ? આન્સર ઇઝ સિલેક્ટિવ લિસનિંગ, ચોક્કસ માહિતી સાંભળવી. નંબર 33, listening take place due to some pre-existing notions, liking, disliking, preferences and basis of the listener. જે દરેક વ્યક્તિની પસંદ નાપસંદ અથવા તો પોતાને જે મહત્વની બાબતો લાગે એના આધાર પર જ્યારે સાંભળતો હોય તો એને પ્રોજેક્ટિવ લિસનિંગ કહેવાય. એ સિલેક્ટેડ આઇટમ જ સાંભળતો હશે, so it's called projective listening.
Number 34. In blank listening, the listener is directed as well as guided by the own emotions. જે પોતાના ઇમોશન્સથી જ દેખાતું હોય એટલે પોતે પોતાના ઇમોશનલી એમાં જોડાતો હોય તો એ સેન્સિટિવ લિસનિંગનો પાર્ટ છે કે જેની અંદર વ્યક્તિ માત્ર સાંભળતો નથી હોતો, ઇમોશનલી પણ એની સાથે એટેચ થાય છે. નંબર 35. In blank listening, the receiver hear not only the sorry receiver here is not only hears but also get the psychologically એને સમજે પણ છે, બરાબર, એની મનોવૈજ્ઞાનિકતા પણ સમજે છે ને ખાલી સાંભળે પણ છે. So it's called active listening. It's a part of active listening. So answer is active listening. Number 36. When the listening take place only at the word level, ખાલી શબ્દો સમજે છે, facts, figures is known as. તો કયા પ્રકારની listening કહી શકાય? It's also called as active listening. નેક્સ્ટ પોઈન્ટ આપણે અંદર લઈએ તો આપણી પાસે આગળ લઈએ છે નંબર 37. તો when the listening is take place to identify, understand, grasp something is known as blank listening. When the listening is take place and identify and understand the grasp something is known. બધી માહિતીમાંથી આપણે ખાલી સમજીને કોઈક વસ્તુ ઉચકી લઈએ ત્યારે સમજવાનો પ્રયત્ન કરતા મેઇન આઈડિયા એ લિસનિંગમાં આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. Now the 38, inference is also known as. તો લખેલું છે એજ્યુકેટેડ ગેસ, બરાબર. ઇન્ફરન્સ, તમે હંમેશા તમારા જે તમારી સાક્ષરતાનું પ્રમાણ છે, તમારું ક્વોલિફિકેશન છે, એના બેઝ પર તમે કોઈ પણ વસ્તુને ઇન્ટરફિયર કરતા હો છો, ઇન્ફરન્સ કરતા હો છો. તો એ ઇન્ફરન્સ લેવલ અહીં આગળ આપેલું છે, ધેટ્સ એજ્યુકેટેડ ગેસ. નંબર 39. Listening, blank listening take place to evaluate, to judge and the creating an opinion. પોતાના અભિપ્રાય આપવાના હોય અને ઇવેલ્યુએટ કરવાનું હોય ત્યારે ક્રિટિકલ લિસનિંગ ઇઝ અ પાર્ટ ઓફ ધ લિસનિંગ. નંબર 40. Blank listening take place when the listening is a good poetry, presentation or speech. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોએટ્રી ગાતો હોય, પ્રેઝન્ટેશન કરતો હોય, સ્પીચ આપતો હોય તો એપ્રિશિએટિવ લિસનિંગ હોવું જોઈએ. સામેવાળા વ્યક્તિને આપણે એપ્રિશિએટ કરતા હોઈએ એવી રીતે આપણી સાંભળવાની પ્રક્રિયા હોવી જોઈએ. નંબર 41. Blank listening take place when the listener is in situation to use the speaker's point of view. જ્યારે સ્પીકર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ તો એને એમ્ફેથિક લિસનિંગ કહી શકાય કે એમ્ફેથિક લિસનિંગમાં આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ. નંબર 42. There are the blank components that constitute our speaking skill. આપણી સ્પીકિંગ સ્કિલ માટે ચાર મુખ્યત્વે પાર્ટ્સ આપણે કોમ્પોનન્ટ્સ યુઝ કરતા હોય છે. ટંગ છે, જો છે, એવા અલગ અલગ આપણે ચાર પાર્ટ્સનો યુઝ કરતા હોય છે. નંબર 43. The communicative effective we need to speak. અસરકારક રીતે જો તમારે કોમ્યુનિકેટ એટલે કે જ્યારે માહિતી સંચાર કરવો હોય તો તમારે કેવી રીતે બોલવું પડશે તો કે ફ્લુઅન્ટલી એટલે કે સતત તમારે બોલતા રહેવું પડશે. નંબર 44. The knowledge of blank help us to articulate when we want to say using the most popular expressions. બરાબર, જ્યારે સૌથી વધુ એટલે કે તમારી પાસે કઈ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ જ્યારે તમે વસ્તુ વિચારી રહ્યા છો એ તમે એક્સપ્રેસ કરી શકો, દર્શાવી શકો તો એના માટે તમારી પાસે વર્ડ બિલ્ડિંગ પ્રોપર હોવું જોઈએ અને વોકેબ્લરી તમારી પાસે યોગ્ય હોવી જોઈએ. સો આન્સર ઇઝ વોકેબ્લરી. ધ નોલેજ ઓફ વોકેબ્લરી હેલ્પ્સ ટુ elucidate what we want to say and using the most proper expressions. Number 45. No one can speak a language without knowing grammar of the language. તમને જ્યાં સુધી ગ્રામર ના ખબર હોય ત્યારે તેના વગર તમે કોઈ પણ ભાષા બોલી શકતા નથી. સો આન્સર ઇઝ ગ્રામર. નંબર 46. Blank is a very important and complex area of the language learning. લેંગ્વેજ લર્નિંગમાં કઈ વસ્તુ સૌથી જટિલ છે અને મહત્વની છે? ઇટ્સ ઇન્ક્લુડ ધ લોટ ઓફ સબ સ્કિલ્સ. એમાં ઘણી બધી પેટા પ્રકારની આવડતની પણ જરૂર પડશે દેટ વી નીડ ટુ પ્રેક્ટિસ ઇન ઓર્ડર ટુ લર્નિંગ સ્પીકિંગ. બોલતી વખતે એની પ્રેક્ટિસ કરવી પડે. દેટ મીન્સ દરેકે દરેક વર્ડ જે હોય એ વર્ડનું પ્રોપર પ્રોનાઉન્સિએશન હોવું જોઈએ, એનું ઉચ્ચારણ હોવું જોઈએ. સો આન્સર ઇઝ પ્રોનાઉન્સિએશન. 47. The alphabetic chart of the English has blank letters. આપણી પાસે A, B, C, D એવા 26 letters છે. So alphabetical chart આપણી પાસે 26 છે. Number 48. We can broadly divide the English inventory of the sounds into બે પ્રકારના આપણે કહીએ છીએ જેને સ્વર અને વ્યંજન, that is vowels and consonant. કોન્સનન્ટ એમ બે પ્રકારમાં આપણે વહેંચી શકીએ છીએ ઇંગ્લિશ લેંગ્વેજના બધા જ વર્ડ્સને, બધા લેટર્સને. સોરી. નંબર 49. As per the pronunciation, English has a 44 sounds. પ્રોનાઉન્સિએશનની અંદર વાત કરીએ તો આપણે E સાઉન્ડ્સ, S સાઉન્ડ્સ, T સાઉન્ડ્સ એવા અલગ અલગ છે. સો તેને આપણે
આગળ જોયેલું છે કે IPA ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ્સના આધાર પર આપણે એને 44 સાઉન્ડ્સમાં ડિવાઈડ કરેલા છે. Number 50 gives the full name of IPA, that is International Phonetic Alphabets. Now, number 51. The sound that pronounced in any of the language are formally written with. કોઈ પણ સાઉન્ડ હોય છે એને પ્રોનાઉન્સ લેંગ્વેજના આધાર પર દર્શાવતું હોય તો બ્રેકેટમાં આપણે હંમેશા શું લખીએ છીએ આઈપીએના આધાર પર ફોર્મલી રિટર્ન વિથ ધ આઈપીએના આધાર પર લખાતો હોય છે. 52. The word blank concern the way in which the articulate sound words a sentence. So blank લખેલું છે કે the word blank concern the way of the articulate the sound word and sentence કે કોઈ પણ શબ્દ છે કોઈ પણ સાઉન્ડ છે અને સેન્ટેન્સ છે એને બોલતી વખતે કઈ વસ્તુને કન્સર્ન કરવામાં આવે છે તો દરેક વર્ડનું પ્રોનાઉન્સિએશન જરૂરી હોય છે તો આન્સર ઇઝ પ્રોનાઉન્સિએશન. 53. The two blank words we use the air that comes out of our language during the process of exhaling. એક્સેલિંગ માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એર દેટ એટલે જ્યારે આપણે મોઢામાંથી શબ્દ બહાર કાઢતા હોય ત્યારે કઈ વસ્તુ આપણે મહત્વની હોય છે તો એના માટે શબ્દ મહત્વનું હોય છે પ્રોનાઉન્સિએશન એનો ઉચ્ચાર. નંબર 54. In the process of pronunciation we use the vocal cord, different part of the mouth, different part of the tongue, teeth, lips and the nasal cavities. તો આ બધી વસ્તુ શેની અંદર યુઝ થતી હોય છે તો પ્રોસેસ ઓફ પ્રોનાઉન્સિએશનમાં આનો ઉપયોગ કરતા હોય છે. When we emphasize a certain syllabus in the word, it is known as a word stress. જ્યારે કોઈ પણ આપણે સિલેબસના એટલે કે કોઈ પણ મહત્વની બાબતમાં જ્યારે એમ્ફેસાઇઝ જે કોઈ પણ વર્ડને મહત્વ આપતા હોય છે એને વર્ડ સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. Now 56. When we emphasize a certain words in a sentence, જ્યારે સેન્ટેન્સની અંદર કોઈ ચોક્કસ શબ્દોને મહત્વ આપતા હોય તો એને સેન્ટેન્સ સ્ટ્રેસ કહી શકાય છે, ઇઝ નોન એઝ અ સેન્ટેન્સ સ્ટ્રેસ. અને એમાં પણ જો ચોક્કસ શબ્દોને મહત્વ આપતા હોઈએ તો એને વર્ડ સ્ટ્રેસ કહી શકાય છે. તો કેટલાક એમસીક્યુની આજે આપણે ચર્ચા કરી, બીજા કેટલાક એમસીક્યુની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. બાય.